આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરમાં બનેલી ઝેરી લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધના સૂર ઉઠ્યા છે। હવે નર્મદા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા ઘટનાના વિરોધમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એકતાનગરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ દરમિયાન ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ શૈલેષ તડવી, બાબરભાઈ તડવી, બંટી પટેલ તેમજ યુથ કોંગ્રેસના તેજસ તડવી સહિતના કાર્યકર્તાઓ જોડાયા છે। કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ માંગને લઈ સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે। નર્મદા જિલ્લામાં પણ વારંવાર દારૂ પકડાય છે, કરોડોમાં દારૂ પકડાય છે। ત્યારે વરખર ગામે જે નશાયુક્ત કેમિકલ મળ્યું હતું, જે 80 કરોડનું જેવું કેમિકલ મળ્યું હતું, એની પણ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી। ત્યારે આ નર્મદા જિલ્લાની અંદર પણ દરેક તાલુકામાં દારૂના મોટા પાયે ધંધાઓ ચાલે છે। દેશી દારૂના ચાલે છે, ઇંગ્લિશ દારૂના ધંધા ચાલે છે। ત્યારે આ સરકારના ઈશારે જ આ દારૂ વેચાતો હોય। આજે ડ્રગ્સ પણ ગામડે ગામડે ઘૂસી ગયું છે। એટલે નર્મદા જિલ્લામાં પણ સખત કાર્યવાહી કરવામાં આવે। જો સરકાર પોલીસ કોઈ પણ જાતની એક્શન નહીં લે તો અમે જનતા રેડ કરીશું। 4-5 મહિના પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશે જે યાત્રા કાઢી હતી, એમાં દરેક જગ્યાએ યાત્રામાં મહિલાઓની એક બહુ મોટી ફરિયાદ આવી હતી કે દારૂ વેચાય છે, દારૂ વેચાય છે। ત્યારે જિગ્નેશ મેવાણીએ આખા ગુજરાતની અંદર દારૂ બંધીનો બહુ જ જબરજસ્ત અવાજ ઉઠાવ્યો હતો। પણ આજે 2-5 મહિના પછી ફરી પાછું આ ધમધમતું થઈ ગયું, અને જેના કારણે આ નર્મદા જિલ્લાની અંદર પણ હજારો બહેનો વિધવા થયો છે। આ દારૂના વ્યસનથી, નકલી દારૂ પીવાથી જે લોકો મૃત્યુ પામે છે, જેથી આ મહિલાઓનો કોઈ આધાર રહેતો નથી। અને આ જે બુટલેગરો છે, એ બુટલેગરો ઉપર કોઈ પણ જાતની અંકુશ સરકાર કે પોલીસમાં છે નથી। અને જો આ દારૂ બંધી નહીં થાય તો અમે કોંગ્રેસ પાર્ટી ગામે ગામ જ્યાં પણ ધંધાઓ ચાલતા હોય ત્યાં જનતા રેડ કરીશું। શૈલેષ તડવી।